વડોદરાના વોર્ડ નંબર 13માં પરવાનગી વગર રસ્તો બંધ કરી દેવામાં આવતા કોન્ટ્રાક્ટર બિલ્ડરને ₹5,000નો દંડ પાલિકા દ્વારા ફટકારવામાં આવ્યો છે। શહેરના વોર્ડ નંબર 13માં આવેલા પિરામિડા રોડ પાસે ખાનગી બિલ્ડર દ્વારા નવા કન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી રહી છે। આ બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સ્લેબ ભરવાની કામગીરી ચાલુ હતી, જો કે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક તંત્ર કે ટ્રાફિક પોલીસની કોઈપણ પ્રકારની પૂર્વ પરવાનગી લીધા વિના જ મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને કારણે જાહેર જનતા અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। આ બાબતની જાણ વોર્ડ નંબર 13ના વોર્ડ ઓફિસરને થતાં તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા। ગેરકાયદેસર રીતે રસ્તો બંધ કરી ટ્રાફિક અડચણો ઉભી કરવા બદલ કોન્ટ્રાક્ટરને દંડ ભરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ બિલ્ડર કોન્ટ્રાક્ટર દ્વારા શરૂઆતમાં દંડ ભરવાની સાફ ના પાડી દેવામાં આવી હતી। કોન્ટ્રાક્ટરે દંડ ભરવાનો ઇનકાર કરતા વોર્ડ ઓફિસર દ્વારા તેને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી। નોટિસ બાદ તંત્રએ કડક વલણ અપનાવતા આખરે પરવાનગી વિના રસ્તો બ્લોક કરવા બદલ ₹5,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। પાલિકાની આ આકરી કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે રસ્તા રોકીને કામ કરતા અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે વિકાસના કામો જરૂરી છે, પરંતુ નાગરિકોની સુવિધા ભોગવીને કે નિયમોનું ઉલ્લંઘન કરીને કરાતી કામગીરી સાંખી લેવામાં આવશે નહીં। ગઈકાલે પિરામિડા રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર વાહન આડા કરીને એમનો સામાન મૂકીને કામગીરી કરવામાં આવતી હતી। તેમને રસ્તો બ્લોક કરવા અને ગંદકી કરવા બદલ આપણે એમને નોટિસ આપી હતી અને દંડની કાર્યવાહી કરી આજે એમની પાસે આપણે ₹5,000 દંડ ઉઘરાવેલ છે। એના માટે કોઈ પરમિશન લીધી હતી? ના, એમણે કોઈ પરમિશન નહોતી લીધી, એટલે આપણે નોટિસ આપી અને દંડની કાર્યવાહી કરી છે। પરમિશન નહોતી લીધી એની નોટિસ દંડ વસૂલ્યો છે? હા, એના માટે દંડ વસૂલ્યો છે।